જ ડર લાગે છે. રાતનું અમારે વાહું આવવું હોય તો માલ તો રેઢા હોય. તો તમે એકલા આવો છો કે પછી બધે ભેગા થઈને? અમે 2 ભાઈ આવી છીએ. શા માટે 2 ભાઈને આવવું પડે? 2 ભાઈ બીક તો લાગે ને, ડર તો લાગે ને. અહીંયા રસ્તામાં જ હોય, 6 વાગે 7 વાગે ત્યાં આવી જાય થોડા દીએ. પછી શું થઈ છે? પાવાનામાં વાડીની આજુબાજુમાં રખડે. તમે શેનું વાવેતર કર્યું છે? ઘઉં છે, ઝાડ છે. પાણી વાળવા જવું કે નથી જતા? પાણી કેવી રીતે વાળવા જવું? ઝાડમાં ને ઘઉંમાં ને એમાં જ હોય. ઘઉં તો નીકળી ગયા, ઝાડ છે ત્યાં ઝાડમાં રહે છે. કેવી રીતે પાણી વાળવા જવું? તમારી માંગ શું છે? અને તાત્કાલિક આ અપડી જાય. મારું નામ શૈલેષભાઈ. શૈલેષભાઈ, કેવી બીક છે અહીંયા? ડર કેવો છે અત્યારે? તો બહુ જ ડર લાગે. શું થાય છે? હું અહીંયા મારો માલ ઢોર છે, ત્યાં આખી રાતને દિવસ ન્યા રહેવું પડે છે. ઘાસ વાટા જાઉં, ઘાસ વઢાતું નથી, ડર બહુ લાગે. ઘાસ વાટવા જાવ તો શું થાય છે ત્યાં અંદર ડર લાગે, અંદર મોટું મોટું ઘાસ હોય છે. તમે દીપડાને જોયો રહો? હા, દીપડાને રૂબરૂ જોયેલ. કેવી? રોજ જોઈ. શું હતી પરિસ્થિતિ? બહુ જ ગંભીર પરિસ્થિતિ હોય. તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આ દીપડાને પકડીને લઈ જાય. ખાસ અત્યારે મનહર કેટલા ટાઈમથી અહીંયા દીપડો આવે છે? 2 મહિનાથી હોય છે. એટલે ખાસ કરીને તમે રજૂઆત કરી છે પોસ્ટ વન વિભાગને? હા. શું કોને રજૂઆત કરી? વન વિભાગ વાળાને રજૂઆત કરાઈએ અને 2 દીપડા છે, 1 નથી 2 છે. દિનેશભાઈ. દિનેશભાઈ, શું કહેશો? કાલે તમે દીપડાને નજીકથી જોયો? હા, મેં દીપડાને નજીકથી જોયો. હું કાલે બપોરે પાણી વાળતો હતો ત્યારે એ નીકળ્યો મારી જાહેરમાંથી અને હું થોડીક ડર લાગ્યો. મને ડર લાગ્યો એટલે મેં હાકલ પાડી એટલે જાહેરમાં વયો ગયો. પછી મેં મારા ભત્રીજાને 2ને ફોન કર્યો, એને બોલાવ્યા અને ત્યારે હું જાહેરમાંથી બહાર નીકળી ગયો પાણી વાળતા વાળતા. નકર કેવી સ્થિતિ હતી? બહુ ગંભીર સ્થિતિ હતી. ખાસ ખેડૂતોની શું પરિસ્થિતિ હોય? ખેડૂતોની બધાની આવી જ પરિસ્થિતિ છે. મોતના મોઢામાં જ જીવે છે બધાય. અત્યારે 2 મહિનાથી એનો ત્રાસ બહુ છે. રાતે નથી આવી શકતા, દિવસના નથી આવી શકતા. તમે શેનું વાવેતર કર્યું અત્યારે? અમે એરંડિયાનું વાવેતર કરીશું ને અત્યારે મારે જાહેર છે. એને એરંડિયા, જાહેર અને ઘઉં 3 પાક વાવી છે અમે. તો ખાસ કરીને શું થાય છે? પાણી વાળવા જઈ શકો? શું થાય? પાણી વાળવા કઈ રીતના જઈ શકીએ? ધોરે દિવસે એ જાહેરમાંથી નીકળે છે તો પાણી વાળવા શું જઈ શકીએ અમે?